નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે હંમેશાની જેમ હું એક નવી યુક્તિ લઈને આવી છું, જે કોઈ પણને નિયંત્રિત કરી શકે છે, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી। જો તમે કોઈ પણ સ્ત્રીને તમારા માટે ઝંખના કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયો સંપૂર્ણપણે જોવાની ભૂલશો નહીં। પરંતુ મિત્રો, એક વાત તમારે ખાસ ધ્યાન રાખવી કે તમને જે સ્ત્રી ગમતી હોય તેનું નામનો ઉપયોગ કરવો પડે। જો તમે મજાકમાં પણ આવું કરો છો તો મિત્રો તે તમારા માટે ઝંખવા લાગશે। તેથી હું તમને આ ધ્યાનમાં રાખવા માટે વિનંતી કરું છું। જો તમે બધું જ અજમાવી જોયું છે, હજી પણ તમને એ અવગણી રહ્યા હોય તો ચોક્કસપણે તમારે આ ઉપાય અજમાવવો। આ ઉપાય ફક્ત સ્ત્રીઓ પર જ નહીં પરંતુ પુરુષો પર કામ કરે છે, અને આ કોઈ પણ ફિલ્મી ફોર્મ્યુલા નથી કે કોઈ પણ પુસ્તકોમાં છુપાયેલી જાહેરાતો નથી। આ એક અચૂક અને ગુપ્ત યુક્તિ છે કે જે સદીઓથી કુશળ તાંત્રિકો અને ગામના વડીલો ભવિષ્યની પેઢીઓને તેમના અનુભવો આપી રહ્યા છે, અને તેને કોઈ પણ મંત્રોની જરૂર નથી કે કોઈ વ્યાપક આધ્યાત્મિક અભ્યાસની જરૂર પણ નથી। ફક્ત એક નાનું એવું કાર્ય, અને તે પણ જ્યારે તમે દિવસ દરમિયાન તમારા સૌથી હળવા મૂડમાં હોય, એટલે કે પેશાબ કરતી વખતે। તમારે આને મજાક ન લેવી જોઈએ। તાંત્રિક વિજ્ઞાનમાં આ સમયને શરીર અને મનની ઉર્જા મુક્ત કરવાનો સમય માનવામાં આવે છે। અને મિત્રો, જો તમે પણ આ સમયે કોઈ પણ સ્ત્રી પ્રત્યેની તમારી લાગણીઓને કોઈ પણ ચોક્કસ અભિવ્યક્તિ અને નામથી પણ તમે વ્યક્ત કરો છો તો તમારા પ્રત્યેની તેની અવસ્થા આપમેળે જ વધી જાય છે। હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ કેવી રીતે કરવું? સાચી પદ્ધતિ શું છે? આ ઉપાય ક્યારે અને કેવી રીતે અજમાવવો? અને મિત્રો, સૌથી અગત્યનું કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આ યુક્તિ તમારી વિરુદ્ધ ન થાય? તો મિત્રો, આ જાણીએ તે પહેલાં આપણે વિડીયોને લાઈક કરી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। નંબર 1, તમારા મનમાં તમારે નામનો જપ કરવાની ગુપ્ત શક્તિ। જો તમે કોઈ સ્ત્રીને આકર્ષવા માંગતા હોય તો મિત્રો, તેને તમારા પ્રેમમાં પડવા માંગતા હોય અને તેના અર્ધ જાગૃત તમારા માટે સ્થાન બનાવવા માંગતા હોય તો મિત્રો, પહેલું અને સૌથી શક્તિશાળી પગલું નામનો જાપ કરવાનું છે, અને તે પણ માનસિક રીતે। પરંતુ આ મંદિરમાં બેસીને અથવા તો ધ્યાનની સ્થિતિમાં ન ફરવું જોઈએ, પરંતુ મિત્રો, જ્યારે તમે સૌથી સરળ, સૌથી શુદ્ધ અને સૌથી કુદરતી સ્થિતિમાં હો ત્યારે પેશાબ કરતી વખતે। મિત્રો, હવે આ થોડું વિચિત્ર લાગશે, કારણ કે આપણને બાળપણથી જ એવું શીખવવામાં આવે છે કે પેશાબ એક શારીરિક ક્રિયા છે, તેમાં કોઈ પણ તાંત્રિક કે માનસિક ઉર્જા હોતી નથી। પણ એ રહસ્ય છે કે તાંત્રિક જ્ઞાન કહે કે જ્યારે પણ શરીર શુદ્ધ સ્થિતિમાં હોય છે, જેમ કે મળ ત્યાગ દરમિયાન, ત્યારે વ્યક્તિની ચેતના એક ખાસ રીતે ખલે છે। મન શાંત હોય અને કોઈ પણ ઢોંગ નથી હોતો, કોઈ પણ તણાવ નથી। આ એવો સમય છે કે જ્યારે તમે કોઈ પણ લાગણીને સંપૂર્ણ નિષ્ઠાથી વ્યક્ત કરી શકો છો। હવે તમે કલ્પના કરો કે જ્યારે પણ તમે તે સ્ત્રીનું નામ તમારા મનમાં બોલ્યા વિના ફક્ત માનસિક રીતે પુનરાવર્તન કરો છો તો મિત્રો, ત્યારે તે લાગણી સીધી બ્રહ્માંડમાં સ્પંદ તરીકે ફેલાય છે। આ સ્પંદન કોઈ સામાન્ય તરંગ નથી, તે તમારા હૃદયમાંથી નીકળતી તીવ્ર ઈચ્છાની લહેર છે, જે સીધી તે સ્ત્રીની ચેતના સુધી પહોંચી જાય છે। હવે પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થાય? હકીકતમાં દરેક નામમાં એક ઉર્જા હોય છે। જેમ દરેક અવાજમાં એક તરંગ હોય, તેવી જ રીતે દરેક નામમાં પણ એક તરંગ જ હોય, અને જે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય છે। જ્યારે પણ તમે પેશાબ કરતી વખતે કોઈ પણ સ્ત્રીનું નામ વારંવાર વિચારો છો અને વારંવાર તમારું અર્ધજાગૃત મન તે નામ સાથે જોડાણ બનવા લાગે છે। આ જોડાણ કોઈ પણ સામાન્ય જોડાણ નથી હોતું, કલ્પના અથવા વિચાર કરતાં વધુ શક્તિશાળી છે। તમે કદાચ જોયું હશે કે જ્યારે કોઈ તમને તમારા નામથી બોલાવે છે ત્યારે તમે પાછળ જુઓ અને તે નામ તમારી ચેતનામાં જોડાયેલું હોય। હવે જ્યારે પણ તમે
તે સ્ત્રીના નામ સાથે જ આ જ પ્રક્રિયાનો ઉપયોગ કરો છો ત્યારે મિત્રો તેની ચેતના પર સીધી અસર કરે છે. પરંતુ જ્યારે તમે પેશાબ કરતી વખતે આ નામનો જાપ તમે કરો છો ત્યારે અસર વધુ ગહન હોય. તે સમયે શરીરમાંથી એક પ્રકારની ઉર્જા મુક્ત થાય છે અને એક પ્રકારનું શુદ્ધિકરણ થાય છે. શરીરની અશુદ્ધિઓ મુક્ત થવા લાગે અને આત્મા થોડો હળવો થઈ જાય છે. આવા સમયે જ્યારે પણ તમે સંપૂર્ણ ભક્તિથી તે નામનો જાપ કરો છો ત્યારે તે સ્ત્રીના અર્ધ જાગૃતમાં એક હલચલ વધવા લાગે છે અને તે પોતે જ તે સમજી શકતી નથી કે તેનું હૃદય અચાનક કેમ બેચેન થઈ જાય છે. પોતે જાણતી નથી કે તેને દરેક વસ્તુમાં તમારી યાદ કેમ આવવા લાગે, પરંતુ તેનું મન વારંવાર તમારી તરફ ખેંચાય છે. હવે એવું ન માનો કે તમને એક દિવસમાં પરિણામો દેખાય. આ એક પ્રક્રિયા છે. આ તાળીઓ પાડવા જેવું નથી અને તમને તેની અસર દેખાશે. જ્યારે પણ તમે આ વિધિ કરો છો ત્યારે તમારે દિવસમાં 2 કે 3 વાર તમારા મનમાં તમારે તે સ્ત્રીનું નામ નિયમિતપણે જપવું જોઈએ. સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે ઉપાય કરવો. થોડા દિવસોમાં તમે તેના વર્તનમાં ફેરફાર જોશો કે તે પહેલાં કરતાં વધુ નમ્ર દેખાય. તે તમારી પાસે આવવાના બહાના બનાવે અને તે તમને જોશે પણ તમારી નજર સામે નહીં આવે. પરંતુ આ વિધિનું સૌથી મોટું રહસ્ય એ છે કે તે આત્મા સાથે સીધું એવું જોડાયેલું કાર્ય કરે છે. તેમાં કોઈ પણ ક્ષેત્રે પિંડ નથી થતી, કોઈ લોભ નથી, કોઈ કપટ નથી. તે ફક્ત એક સાચી, ઊંડી અને સમર્પિત લાગણી છે. અને જ્યારે તમે સ્ત્રી માટે આવી લાગણીઓ રાખો છો ત્યારે તે બ્રહ્માંડના નિયમો અનુસાર તમારી તરફ ખેંચાય છે. હવે ચાલો ચર્ચા કરીએ કે આ મંત્ર જાપ દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. પ્રથમ, સમજો કે તમારે ફક્ત તે સ્ત્રી માટે જ જપ કરવો જોઈએ જેની સાથે તમે ખરેખર જોડાવવા માંગતા હોય. જો તમે એક સાથે ઘણી સ્ત્રીઓના નામનો તમે જાપ કરશો તો ઉર્જા વધે અને કોઈને અસર થશે નહીં. બીજું કે આ પ્રક્રિયા મજાક નથી. તેને હળવાશથી ન લેવી જોઈએ. જો તમે પણ હસતી વખતે કે મજાક કરતી વખતે તમે આનો જાપ કરશો તો મિત્રો તેની વિપરીત અસર પણ થઈ શકે છે. સ્ત્રી તમારા પર ચીડાઈ પણ જશે. ત્રીજું અને સૌથી અગત્યનું, ભાવનાની શુદ્ધતા જરૂરી છે. તો મિત્રો આ વિધિ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમારી પાસે પ્રેમ અને જોડાણની લાગણીઓ હોય. તો મિત્રો વાસના નહીં. વાસના ફક્ત શરીરને આકર્ષે, પરંતુ પ્રેમ આત્માને આકર્ષે છે અને આ વિધિ આત્માઓ વચ્ચે સેતુ બનાવે. હવે તે દિવસની તમે કલ્પના કરો કે જ્યારે તે સ્ત્રી તમારા પર સ્મિત કરે છે, તમારી સાથે વાત કરવા માટે પહેલ કરે છે અને રાત્રે તમારા વિચારોમાં ખોવાઈ જાય છે. જ્યારે તે તમને યાદ કરીને રહે અને જ્યારે તે તમારું નામ સાંભળે છે ત્યારે તે શાંત થઈ જાય છે. પછી તમે સમજી શકો છો કે આ નાનું એવું નામ અને આ નાનું કાર્ય કેટલી અપાર શક્તિ લાવે છે. મનનો જાપ કરવાની આ ગુપ્ત શક્તિ છે. તો મિત્રો, જો તમે પણ આ વિધિ અજમાવવા માંગતા નથી તો તમે અજમાવી શકો છો. મિત્રો, તે પણ ખૂબ જ શક્તિશાળી છે. મિત્રો, આ યુક્તિની બીજી સૌથી એવી મોટી શક્તિ ભીની માટીમાં નામની કલ્પના કરવામાં રહેલી છે. તમે જે માટીમાં પેશાબ કરો છો તે જમીનમાં તમે જે ઈચ્છો છો તે થશે. મિત્રો, જો તમે કોઈને પ્રેમ કરો અને તેમને નિયંત્રિત કરવા માંગો છો અને તેમના દિલને તમારા માટે પ્રેમથી તમે ભરી લ્યો અને તેમની સાથે તમે લગ્ન પણ કરવા માંગતા હોય તો તમે ઈચ્છો કે તે આગળ આવે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે. એનો અર્થ એ છે કે તમે પોતે પહેલ કરવા માંગતા નથી, તમે ઈચ્છો તે પહેલ કરે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમારી સાથે જે ઉપાય શેર કરવા જઈ રહી છું તે ખાસ તમારા માટે જ છે. આ ઉપાય માટે તમારે વધારે મહેનત કે સામગ્રીની જરૂર નથી. તમે આ ઉપાય ઘરે ગમે ત્યારે કરી શકો છો. પરંતુ મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં કૃપા કરીને તમે કમેન્ટમાં હર હર મહાદેવ લખો અને મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે. તો મિત્રો, આ ઉપાય પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા વાપરી શકાય છે. જો કોઈ સ્ત્રી પુરુષને
નિયંત્રિત કરવા અથવા તો તેના દિલ પર રાજ કરવા માંગતી હોય તો મિત્રો તે આ ઉપાયનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને પસંદ કરે, તેને પ્રેમ કરે, તેની તરફ જોતી પણ નથી, પણ આ ઉપાયનો ઉપયોગ કરી તેને આકર્ષિત કરી શકે. જો તમે ઈચ્છો કે તમારો પ્રેમ તમને બોલાવે, તમારી સાથે વાત કરે, તમારા માટે બધું કરે, તમારો બને તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, છોકરીને તમારા પ્રેમમાં પડાવવા માંગતા હોય, ઈચ્છો કે તમારા પ્રેમમાં પાગલ થાય, તો આ મંત્રની શક્તિ તમારા પ્રેમમાં એટલી પાગલ થઈ જશે કે તમારા માટે એટલી જ ઝંખશે જેટલી તમે તેના માટે ઝંખો. તમને એટલી જ અથવા તેનાથી પણ વધુ મળવા માંગશે. આજના આ ઉપાયમાં હું તમને જણાવવા રહી છું કે તમે આ ઉપાયનો ઉપયોગ કરી તમારા પ્રેમમાં કેવી રીતે પડાવી શકો. કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે, પરંતુ વાત ધ્યાનમાં રાખો, તમારા દિલમાં સ્પષ્ટ ઈરાદો હોવો જોઈએ. તે ખાનગીમાં કરવો. ઉપરાંત ધ્યાનમાં રાખો કે જો તમે આ ઉપાય ખાનગીમાં નહીં કરો, જો કોઈ તમને અટકાવે અથવા તમને પૂછે, તો આ ઉપાયની અસર સંપૂર્ણ રદ થઈ જાય. આ વાત ધ્યાનમાં રાખવી. આ ઉપાય એકાંતમાં કરવો અને તમારે બીજી કોઈ માટે કોઈ ખરાબ ઈરાદો રાખવો નહીં. નકારાત્મક લાગણી ટાળવી અને આ ઉપાય યોગ્ય લાગણીઓ અને વિચારો સાથે કરો, જેથી તમે તમારા જીવનમાં ખુશીઓ લાવો, તમારા પ્રેમને તમારા જીવનમાં લાવી શકો. પ્રિય મિત્રો, વશીકરણ એક એવી પ્રથા છે કે જે તમને તમારા ઘરના આરામથી કોઈ પણ વ્યક્તિને નિયંત્રિત કરવાની મંજૂરી આપે, તમારા સૂર પર નાચવા માટે મજબૂર કરે. જો તમે એકવાર વશીકરણથી કંટાળી ગયા તો ફરીથી અજમાવવા કોઈ નુકસાન નથી. એક શક્તિશાળી વશીકરણ. આ સંપૂર્ણ અપૂર્ણ જ્ઞાન સાથે આ વશીકરણનું એક સ્વરૂપ. એકવાર તમે તેના નિપુણ મેળવી લો, તમે ફરીથી કંઈ પણ અજમાવવાની નહીં કરો. તમારા માટે ખૂબ જ શક્તિશાળી અને તેનો અભ્યાસ કરીને તમને ચોક્કસપણે તમારો પ્રેમ મળે. જો તમે તમારા પ્રેમને શોધવા માંગતા હોય તો તમારે ચોક્કસપણે આ ઉપાય અજમાવવો જોઈએ, કારણ કે તેની આસપાસ બીજો કોઈ રસ્તો નથી. જો આ શક્તિનો ઉપયોગ કોઈ સ્ત્રી પર કરવા આવે તો ચોક્કસપણે તમારા વિના જીવી નહીં શકે. તમારા પ્રેમ વિના બેચેન થઈ જશે. અને આ પ્રાપ્ત કરવા માટે કયા શબ્દ બોલવા જોઈએ, તો આ વિડીયો સમગ્ર પ્રક્રિયાને સમજાવે. હવે સમજાવીશું કે કોઈ તમારા પ્રેમમાં કેવી રીતે પડે. તો મિત્રો, મંત્રમાં વપરાતા શબ્દ એટલા શક્તિશાળી છે કે શબ્દનો ઉપયોગ મંત્રોની શક્તિને અસર કરે. બધા તંત્ર વિશે જાણો. તો ચાલો આગળ વધીએ. હું તમને કહીશ કે શું તમારા પ્રેમને તમારા તરફ પાછું લાવશે. જો કોઈ સ્ત્રીને હૃદયથી પ્રેમ કરો અને ઈચ્છો કે તમારી રહે અને તમારી જ રહે, તો આ ઉપાય તમે અજમાવો. બીજી સૌથી મોટી શક્તિ એ છે કે તમે જે પૃથ્વી પર પેશાબ કરો ત્યાં નામનું દ્રશ્યકરણ કરો. વિચારી રહ્યા હોય કે આ પૃથ્વીનો આપણે જે સ્ત્રી વિશે વિચારી રહ્યા તેની સાથે શું સંબંધ છે, પરંતુ આ રહસ્ય હજારો વર્ષોના તાંત્રિક જ્ઞાન અને ભારતીય પરંપરામાં ખુલ્લું પડે. તમે પેશાબ કરો ત્યારે પૃથ્વી ફક્ત અદૃશ્ય નથી થતી, એક માધ્યમ બની જાય જે તમારી આંતરિક લાગણીને ખેંચે, બ્રહ્માંડમાં મોકલે. પેશાબ કરતી વખતે ધ્યાન આપો. તમારા મનમાં કલ્પના કરવાનું શરૂ કરો. સ્ત્રીનું નામ પહેલેથી જ લખેલું છે. જ્યાં તમે પેશાબ કરો એટલું સ્પષ્ટ હોય કે તેને માટી પર લખ્યું હોય. હવે પેશાબ કરતાની સાથે ધીમે ભીનું થઈ જાય અને તમારી ઉર્જા તેમાં સંતૃપ્ત થઈ રહી છે. તાંત્રિક જ્ઞાનમાં આને ભાવ સંક્રમણ કહેવાય. તેનો અર્થ એ કે તમારી લાગણીને એક માધ્યમ દ્વારા બીજા આત્મામાં પ્રસારિત કરવી. પૃથ્વી માધ્યમ બની જાય છે અને જ્યારે પણ તમારી અંદરની લાગણીને છાપ સાથે જોડાય છે, પૃથ્વી તેને અનુભવે છે અને ત્યારે તેને ઉર્જા સ્ત્રીમાં પ્રસરિત કરવાનું શરૂ કરે છે. હવે આ ખૂબ જ ગ્રહણ છે. તેને હળવાશથી ન લો. પૃથ્વીને ચેતના છે અને આપણી સંસ્કૃતિમાં પૃથ્વીને માતા પૃથ્વી કહેવામાં આવી છે. અને આ ફક્ત ભાવનાત્મક વસ્તુ નથી, તે એક ઉર્જા વસ્તુ છે. જ્યારે તમે તમારી લાગણી પૃથ્વીમાં રેડો છો ત્યારે પૃથ્વી તેને એકત્રિત કરે છે અને જ્યારે તે લાગણી સ્ત્રીના નામ સાથે જોડાયેલી હોય ત્યારે પૃથ્વી તેને સીધી તેનો અર્થ જાગૃતમાં મોકલે છે. હવે આ પ્રક્રિયા તમારે કેવી રીતે કાર્ય કરે તો સાંભળો. આ પ્રક્રિયા ધીમે ધીમે પ્રિયજનના મનમાં બેચેની પેદા કરવાનું શરૂ કરી દે છે. તેણીને એવું લાગે કે કોઈ તેને વારંવાર બોલાવી રહ્યું છે. જ્યારે તે તમારું નામ સાંભળશે
ત્યારે તેનું હૃદય વધુ ઝડપથી ધબકશે. તેણીને અચાનક એવું લાગવા લાગે છે કે કોઈ તેને ખૂબ જ યાદ કરી રહ્યું છે. તે આ લાગણી તેણીને ઊંઘમાં આવશે અને તેના સપનામાં આવવા લાગે છે. જો તમે આ પ્રક્રિયા સતત કરશો તો દિવસમાં 2 કે 3 વખત તમે જોશો કે એક અઠવાડિયામાં સ્ત્રી તમારા તરફ આકર્ષિત થવા લાગે છે અને તે તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર તમારી પોસ્ટ જોવાનું શરૂ કરશે અને તમારું સ્ટેટસ વધે. અને જો તમે ફોન નહીં કરો તો બેચેની તમે અનુભવશો. આ બધું એટલા માટે થાય છે કે કારણ કે તમારી લાગણીઓ પૃથ્વી દ્વારા તેની ચેતનામાં ઊંડે સુધી પ્રવેશી ગઈ છે. તો મિત્રો, આ પ્રક્રિયા સૌથી મહત્વની બાબત બની ગઈ છે. જ્યારે તમે તેને કલ્પના કરો ત્યારે તેને સંપૂર્ણ લાગણીથી કરો. એવો અનુભવ જાણે તમે ખરેખર માટી પર લખાયેલું હોય નામ અને તમારા મનની આંખોમાં એવી કલ્પના કરો કે જાણે તમે કોઈ તાંત્રિક રચનાનો ભાગ છો અને આ રચના તમને સિદ્ધિ પહોંચાડવા માટે બનવામાં આવી રહી છે. આ પ્રક્રિયા સંપૂર્ણ એકલા થવી જોઈએ. કોઈ ખરાબ નજર ન હોવી જોઈએ. તેને હળવાશથી ન લેવી, કારણ કે તમારી ઉર્જા જેટલી શુદ્ધ હશે તેટલી જ તેની અસર વધુ તીવ્ર હોય. હા, આને અંધશ્રદ્ધા નામ ન માનો. મનોવૈજ્ઞાનિક અને ઉર્જાના વિજ્ઞાનનું મુખ્ય સ્વરૂપ છે. જેઓ ભક્તિ અને સાચા દિલથી પ્રેક્ટિસ કરે તેઓ તેની ચમત્કારી અસરોને અનુભવ કરે. તેથી આગલી વખતે જ્યારે તમે એકલા હોય આ ધાર્મિક વિધિ કરો ત્યારે ભીની ધરતીને ખાલી જમીન ન સમજો. તમારી લાગણીને વિશ્વના સૌથી દૂરના ખૂણામાં પહોંચાડો. જ્યાં સ્ત્રી છે તે અચાનક તમારા પ્રેમમાં પડી જાય. આ યુક્તિની બીજી રહસ્યમય શક્તિ. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. જય શ્રી રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.